કેશોદ તાલુકાના અજાબ ગામે બુધવારે કમોસમી વરસાદ ચાલુ થતા અને પવનના કારણે અસંખ્ય ઝાડ અને ડાળીઓ પડી જતા વીજ પુરવઠો બંધ થયો હતો। અજાબ અને આજુબાજુના ગામોમાં 1.5 થી પોણા 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો। ખેતરોમાં ઊભા પાકો તલ, મગ, અડદ અને બાજરી જેવા પાકોને પવનના કારણે ઢળી જતા ખૂબ મોટું નુકસાન થયું હતું। કમોસમી વરસાદથી અજાબમાં વીજ પુરવઠો ખોરવાયો હતો અને સરપંચ મગનભાઈ અગેરાના સહકારથી પીજીવીસીએલની રિપેરિંગ ટીમે વહેલી તકે રિપેરિંગ કરીને વીજ પુરવઠો પૂર્વવત શરૂ કર્યો હતો। મગનભાઈ અગેરા, સરપંચ અજાબ। ગઈકાલે તારીખ 7 ને બુધવારના રોજ અજાબ ગામે બપોર પછી 4 વાગે આજુબાજુ કમોસમી વરસાદ શરૂ થતા 1.5 થી પોણા 2 ઇંચ જેટલો વરસાદ વરસી ગયેલ છે, જેના કારણે ખેતરમાં ઉભેલા પાકો તલ, મગ, અડદ, બાજરીને ગંભીર નુકસાન થયું છે। પાકો ઢળી ગયા છે, ત્યારે ખેતરમાં ચારા માટે રાખેલી નિરણ પણ વધારે પવનને કારણે સમય ન મળતા ઢકાઈ ન શકવાથી તે પણ પલળી ગયેલ છે। અજાબ ગામના ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થયું છે અને જીઈબીના ઘણા બધા તાર તૂટેલા હોય આજે 2 દિવસ છતાં પણ તમામ ફીડરની પાવર શરૂ થઈ શક્યો નથી ખેતીવાડીમાં।